તો વ્યાસ ભગવાને બધા પુરાણોની સંરચના કરી. ભાગવત પુરાણ, સ્કંદ પુરાણ, શિવ પુરાણ, બધા પુરાણો. પણ અંદરથી જે મજા આવી જોઈએ ને, અરે કંઈક એવું લાગે, મજા તો આવે પણ અંદરથી કંઈક શૃંખલાની કડી કંઈક ઘટે જ. તમે કોઈ પણ કામ દિલની નિષ્ઠા સાથે કરો, અંદરથી માયલામાંથી અવાજ આવે કે ના સરસ, મજા આવી ગઈ. કોઈના પ્રમાણપત્રકની જરૂર નથી. આપણે જે કામ કરીએ અંદરથી ઓડકાર આવે. એ કયો ઓડકાર? તુષ્ટિનો, પુષ્ટિનો. તુષ્ટિ ને પુષ્ટિ રૂપે કોણ છે? સ્વયં માં જ. યા દેવી સર્વભૂતેષુ પુષ્ટિ રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ તુષ્ટિ રૂપેણ સંસ્થિતા. અંદરથી જે અમીનો ઓડકાર આવે, એ અમીનો ઓડકાર ક્યારે આવે? સારું જમ્યા હોય તો. એમ સારા મગજની અંદર કંઈક ફિટ બેસાડ્યું હોય તો તુષ્ટિનો પુષ્ટિનો અમીનો ઓડકાર આવે. બાકી મૂળા દહીં હારે ખાધું હોય તો શું આવે ઓડકારની જગ્યાએ? મૂળા દહીં ભેગા ખાય તો ઓડકાર ન આવે, ગજરકા આવે. તમે જેને મગજમાં ખરાબ જ, તમે પેટમાં ખરાબ નાખો, આ વિરોધી વસ્તુ નાખો પેટની તો ગચરકા આવે. એમ જે મગજની અંદર પણ બધું ખોટું ફિટ કરે, ખોટા વિચારો ફિટ કરે તો એને ગચરકા જ આવવાના. એને ક્યાંય સારું સૂચે જ નહીં. જેના ઉપર ભગવતીની કૃપા ન હોય ને એને કોઈ જગ્યાએ સારું સૂચે જ નહીં. ગમે એવું પેલા સારું હોય ને દૂધમાંથી પૂળા કાઢે. બેઠા બેઠા ઘણા કામ જ આવે. એક ડોશીમાં એટલે સાસુમાં, સાસુમાં પસંદગી કરે, મારી વહુ આટલું ભણેલી હોવી જોઈએ, કામની અંદર કુશળ હોવી જોઈએ, વિવેકી હોવી જોઈએ, બ્રિલિયન્ટ હોવી જોઈએ, ઘર પરિવારને સાચવી લે એવી હોવી જોઈએ, સવારમાં વહેલી ઉઠી જવી જોઈએ, ઘરના દેવતાઓની પૂજા, જે કંઈ પણ સ્થાપિત દેવતાઓ હોય એની, આ બધી સાસુમાની રિક્વાયરમેન્ટ. બરાબર? સાસુમાને પૂછો તો કે મારે આવી આવી વહુ જોઈએ. પણ વહુને પૂછો તમે તમારી સાસુમાં કેવી જોઈએ તો વહુ કે મારી સાસુમાં જોઈએ જ નહીં. જોઈએ તો 6 મહિના પછી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જુદા. ડુંગરે મહારાજ કે સાસુમાં બિચારી આસ લગાવીને બેઠી હોય કે દીકરા તો 2 હાથેથી સેવા કરશે, દીકરાની વહુ આવશે તો 4 હાથેથી સેવા થશે. પણ એ આશા નિરર્થક સાબિત થાય. ડોંગરે મહારાજે કહ્યું છે, ફરિયાદ કરવી તો બાપા એમને કહેજો. ડોંગરે મહારાજ કે આશા લગાવીને બેઠેલા સંસારીઓ આવી વાહિયાત આશામાં રહે, પણ 4 હાથ થાય એમ 4 પગ પણ થાય ને. 4 પગ વાળું કોણ કહેવાય તો કે ચોપગું કહેવાય. પ્રાણી જુદા જતા. એટલે સાસુમાં બધી રિક્વાયરમેન્ટ મૂકી શકે ને એને મૂકવાની પેલી હોય, મારો દીકરો આટલો બધો ભણેલો ગણેલો સારો સરસ મજાનો હેન્ડસમ, તો મારી દીકરાની વહુ આટલું હોવું જોઈએ. પણ વહુ કે મારે તો સાસુ જ ન હોવા જોઈએ. એટલે સાસુમાં ઘરે દીકરાની વહુ સુશીલ સંસ્કારી સારા માવતરના દીકરી, પહેલે દિવસે કંઈક કઢી બગડી એટલે સારી જ થઈ હતી, પણ ટૂંકમાં કંઈક ગળાશ એમની અંદર ગોળ પધરાવાના. આપણે ગુજરાતીઓ ગોળ પધરાય. જ્યારે આ બધી સબ્જીમાં, શાકમાં, દાળમાં થોડી ગળાશ પધરાવે એટલે માનવાનું કે આ પાકા ગુજરાતી. ત્યાંથી ઓળખાય ગુજરાતીઓ. તો થોડું ગળાશ પધરાવાનું
બેન ઉતાવળ ભૂલી ગઈ. ઓલરેડી 3 કટોરા તો ધબેડી ગયા હો સાસુમાં. ઈ સારી થઈ હશે કઢી તો જ ને. ચોથે કટોરે કે હવે નથી જોતી, જો આ થોડીક ગળપણ પધરાયું હોત તો હજી 1 કટોરી લેત. કઢી બની છે પણ ઠીક બની છે એટલે 3 વાટકા ખાતી, પણ સારી બનાવી હોત તો હજી 1-1.5 વાટકો ખાઈ જાય, પી જાય. બહુ બિચારી ડાઈ, શું છે સંસ્કારી. 2 દાડા પછી કઢી બનાવી. સાસુમાં 4.5 વાટકા પી ગયા. 4.5 વાટકા પી અને પછી એ કટોરી નીચે આમ ટેબલ ઉપર ધમ કરીને મૂક્યો. પછી કે આવી કઢી પરમ દિવસે કેમ નહોતી બનાવી, હવે ગોરમાં આજે બનાવી છે, પી લ્યો ને હરખી. પણ જેને સ્વભાવ જ વિચિત્ર, સારું કઈ દેખાય જ નહીં, સારું કઈ સૂજે જ નહીં, બધી જ વાતોમાં કૌકા કાઢે. માનવાનું કાના ઉપર જગદંબાની કૃપા, કુળદેવીની કૃપા નથી, કારણ કે બુદ્ધિ રૂપે એને સંસ્થિતા. આ જગતની અંદર સારી સદબુદ્ધિ, સારી સન્મતિ, સારું વિચારવાનું સામર્થ્ય, સારી ઓજસ શક્તિ કોણ આપે છે? જગદંબા આપે છે. જેના ઉપર ભગવતીની જ મેર ન હોય ને ક્યારે કોઈ દિવસ કોઈ જગ્યાએ સારું સૂજે જ નહીં, ગમે એટલું સારામાં સારું કરીને આપો. તો વ્યાસ ભગવાને બધા પુરાણોની સંરચના કરી, પણ મજા આવી. પણ અંદરથી જે તુષ્ટિ પુષ્ટિનો અડકાર મળવો જોઈએ ને, કંઈક અધુરપની શૃંખલા કંઈક ઘટી રહી છે. વેદવ્યાસજીને જ્યારે આવો અંદરથી અહેસાસ થયો ને આપણે આપણું કામ કરીએ છીએ ને કોઈની પાસેથી પ્રમાણપત્રકની અપેક્ષા નહીં રાખવાની. માયલામાંથી અવાજ આવે કે નહીં મજા આવી, આપણું કામ સફળ. કોઈ આપણને પ્રમાણપત્રક જે આજે આપવા વાળો છે કાલે ક્યારે ફરી જાય કઈ ખબર ખરી? માયલામાંથી જે પ્રમાણપત્રક મળે એ સાચું.